અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ઐતિહાસિક મણિમંદિર ખાતે મહાપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મહાપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરાયું અને આ કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, બંને ડેપ્યુટી કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાડા સહિતના અધિકારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે સાથે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ બેસ્ટ અને સારી કામગીરી કરનાર મહાપાલિકાના કર્મચારીઓને કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા મનપાના સફાઈ કર્મચારી સહિતનાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ તકે કમિશનર દ્વારા શહેરના નગરજનો માટે વિકાસ કર્યો અને લોકોની સુખાકારી માટે આવનાર દિવસોમાં થનાર વિકાસ કાર્યો વિશે લોકોને માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને મનપાના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, મોરબી। આજે 77મા પ્રજાસત્તાક દિવસની નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની ઉજવણીનું કાર્યક્રમ રાણીબાગ ખાતે ઉજવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જે પણ કામગીરી છેલ્લા એક વર્ષમાં મોરબી મહાનગરપાલિકાએ કરેલી છે એનો વિસ્તૃત ઉલ્લેખ અને લેખાજોખા આપવામાં આવ્યો। આપ તમામ મોરબીવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ અને આપનું જે વર્ષ છે એ પણ સારું રહે એવું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।